એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બની છે. તમે પોતા રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. હેલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારે સિઝન ચાલી રહી છે અલગ અલગ પાપડ અને વેફર બનાવીને આખું વર્ષ માટે સ્ટોર કરવાની. તો આજે આપણે બનાવીશું સાબુદાણા બટેટાની વેફર, જે ઘરે બનાવી એકદમ સરળ છે. અને જો તમે આ રેસીપી એક વખત ઘરે બનાવી લો તો આખું વર્ષ સુધી તમે એને કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ઉપયોગમાં લઈ શકો છો. તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ. અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો સૌપ્રથમ સાબુદાણાનું માપ જોઈ લઈએ. તો મેં અહીં 200 ગ્રામ જેટલા સાબુદાણા છે એ અત્યારે રેડી પેકેટ છે એ લીધું છે. હવે સૌપ્રથમ આ સાબુદાણા છે એને આપણે આખી રાત માટે પલાળવાના છે. હવે આ સાબુદાણાને આપણે એક મોટા વાસણમાં લઈ લેવાનું. જ્યારે પણ તમે સાબુદાણા પલાળો ત્યારે જે વાસણ હોય એકદમ મોટું લેવાનું, કારણ કે સાબુદાણા છે એ ફૂલે તો વધારે સ્પેસ હોય તો એ સારી રીતે ફૂલી શકે. હવે સૌપ્રથમ પહેલાં તો પાણીથી એને સાફ કરી લેશું અને આ પાણી છે કાઢી લેવાનું છે. અને ત્યારબાદ હવે સાબુદાણા પલાળવા માટે આપણે ઉપર સુધી પાણી ભરી દેવાનું છે. અહીં પલાળવા માટે કોઈ માપ નથી. તમે ઉપર સુધી ભરી દેશો એટલે જેટલા સાબુદાણા ફૂલવા હશે એટલા ફૂલી અને ત્યારબાદ જે વધારાનું આપણે પાણી હશે પાછળથી કાઢી લેશું. હવે હું અહીં એને આખી રાત માટે પલળવા માટે રાખી દઈશ. જેટલું વધારે પલળશે એટલી જ વેફર આપણી એકદમ ક્રિસ્પી બનશે. હવે અહીં બટેટાનું માપ જોઈ લઈએ. તો 200 ગ્રામ સાબુદાણા સામે મેં અહીં અનુમાને 2 મોટી સાઇઝના બટેટા લીધા છે, જે લગભગ 250 ગ્રામ જેટલા હશે. એટલે કે આ વેફર બનાવતી વખતે જેટલા તમે સાબુદાણા લો છો એની સામે વજનમાં બટેટા પણ એટલા જ લેવાના. એટલે કે 500 ગ્રામની વેફર કરતા હોય તો 500 ગ્રામ જેટલા બટેટા લેવાના. હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને એને આપણે બાફી લેશું. હવે આપણે આ સાબુદાણા છે આખી રાત પલળી ગયા બાદ આ ટાઈપના ફૂલીને તૈયાર થઈ ગયા છે. હાથમાં લઈને તમે જો તો તરત જ મેશ થઈ જાય છે. તો સરસ રીતે ફૂલી ગયા બાદ જે વધારાનું પાણી છે આપણે કાઢી લેશું. હવે આપણે આ સાબુદાણા અને સામે જે બટેટા છે એ પણ બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે અત્યારે આ બટેટાનો ઉપયોગ નથી, આપણે એને સાઈડમાં રાખી દઈએ. પેલા સાબુદાણા છે એને બાફવાના છે. તો એક મોટું તપેલું લેશું અને ખાસ અહીં પાણીનું માપ છે જોવાનું છે. તો અહીં 200 ગ્રામ સાબુદાણા સામે મેં અહીં 500 ml જેટલું પાણી લીધું છે. આ જે એક લોટો છે 500 mlનો છે. હવે ગેસ ચાલુ કરી દેશું અને હવે મસાલા કરીએ. તો સૌપ્રથમ અહીં 1 ટીસ્પૂન જેટલું આખું જીરું, ત્યારબાદ 1.5 ચમચી જેટલું મીઠું. તમે મીઠાનું પ્રમાણ તમારી રીતે વધતા ઓછું કરી શકો. ત્યારબાદ અહીં તીખાશ માટે આદુ મરચાંની પેસ્ટ છે. અહીં જો આદુ મરચાં તમારે ન નાખવા હોય તો પણ સ્કીપ કરી શકો છો. મેં અહીં 2 ટેબલ સ્પૂન જેટલા એડ કર્યા છે. હવે એક વખત બધી વસ્તુ મિક્સ કરી લેશું અને ત્યારબાદ જે સાબુદાણા પલાળીને રાખ્યા હતા એ એડ કરવાના છે. આ રેસીપીમાં જે આ પાણી છે એને વધારે વાર ગરમ નથી કરવાનું. જસ્ટ એક વખત આવી રીતે ગરમ થઈ જાય એટલે તમારે જે સાબુદાણા તૈયાર કરીને રાખ્યા છે એડ કરવાના છે. બાકી જે આપણે ચોખાના પાપડ અથવા તો ઘઉંના ખીચિયા પાપડ બનાવીએ એમાં આપણે સારું એવું પાણી ઉકાળતા હોય છે, પણ આ રેસીપીમાં એવું નથી કરવાનું. હવે સાબુદાણા છે એડ કરી દીધા છે. હવે સારી રીતે એને મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ 15 થી 20 મિનિટ જેવો સમય લાગશે બફાતા. અહીં વચ્ચે વચ્ચે આ રીતે ચમચો ફેરવતા જવાનો અને સાબુદાણા છે એ લગભગ 70% જેવા કૂક થવા આવ્યા છે, તમે જોઈ શકો છો. હવે જ્યાં સુધી આ કૂક થાય છે ત્યાં સુધી જે આપણે બટેટા બાફીને તૈયાર કર્યા હતા એ જોઈ લઈએ. તો બટેટા છે મેં છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે. આ બટેટા એડ કઈ રીતે કરવા, તો અત્યારે હું આ બટેટાને ખમણી વડે ખમણી અને ત્યારબાદ એડ કરીશ. આનાથી ક્યાંય પણ ગાંઠા રહેતા નથી. અને એક બીજી રીત છે કે મિક્સરનું જે મોટું જાર આવે એમાં બટેટા છે એના પીસીસ કરીને ત્યારબાદ થોડું પાણી એડ કરી અને એકદમ થીક પેસ્ટ જેવું બનાવીને એમ પણ એડ કરી શકાય. બંને રીત સહેલી છે. હવે આપણે બટેટા છે ને સાઈડમાં રાખીને સાબુદાણા જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે સાબુદાણા છે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. પણ હજી જે આ ખીચું છે એ તૈયાર નથી થયું. આ ખીચું તૈયાર કઈ રીતે થાય એ ચેક કરવા માટે જે ચમચો હોય એને તમે આ રીતે વચ્ચે ઊભો રાખો ને ઊભો રહે તો જ એ ખીચું તૈયાર થયું કહેવાય. તો અત્યારે ચમચો છે ઊભો નથી રહેતો, એનો મતલબ કે ખીચું હજી પણ કાચું છે. તો અહીં સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે જે બટેટાનો માવો તૈયાર કર્યો છે એ આપણે આ સ્ટેજ ઉપર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરીને
ફરીથી આપણે એને 5 થી 7 મિનિટ માટે એને કૂક કરવાનું છે. આમ કરવાથી જે બટેટા છે એમાં પણ બધો ફ્લેવર આવી જશે અને જે મેં પહેલાં કીધું એમ કે ખીચું છે એ જો ચમચો રાખો ને ઊભું રહે એ ટાઈપનું બની જાય ત્યારબાદ જ છે તમે આમાંથી વેફર બનાવી શકો. તો આ રીતે સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે જો ખીચું રેડી થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા માટે ચમચો આ રીતે ઊભો રાખવાનો છે અને તમે જોઈ શકો છો કે ચમચો ઊભો રહે છે એનો મતલબ કે આપણું જે આ ખીચું છે તૈયાર છે. તો બસ હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આ ખીચાને આપણે 10 થી 15 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું અને ત્યારબાદ આપણે આમાંથી વેફર બનાવીશું અને ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ જોઈ લઈએ. તો અહીં મેં પાઇપિંગ બેગ લીધી છે. આ પાઇપિંગ બેગ છે એને આપણે તેલથી ગ્રીસ કરીને એનાથી જ આપણે વેફર બનાવીશું. જો તમારી પાસે પાઇપિંગ બેગ ન હોય તો તમે જે સંચો સેવ પાડવાનો આવે છે એમાં પણ વેફર બનાવી શકો. તો હવે વેફર બનાવવાની બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે અને તમે ખીચું જુઓ તો નીચે બેઠું પણ નથી. આ રીતનું ખીચું તૈયાર થઈ ગયું છે અને ચમચો ફેરવો તો એક સાથે આવે પણ છે. હવે પાઇપિંગ બેગને આપણે તેલથી ગ્રીસ કરી લેશું અને ત્યારબાદ જ્યાં ખીચું બનાવ્યું છે એ આમાં એડ કરી દેવાનું છે. પાઇપિંગ બેગથી કરવાનો જે ફાયદો છે કે એમાં એકદમ ફટાફટ થતી હોય છે. તમારે જેવી જાડી કે મોટી કરવી હોય એ રીતની આમાં બની જાય છે અને સમય પણ ખૂબ જ ઓછો લાગે છે. હવે આમાં આપણે ખીચું ભરી લીધું છે. હવે નીચેથી તમારે જે રીતની થિકનેસ રાખવી હોય એ રીતનું આપણે નીચેથી કટ કરી લેશું અને ત્યારબાદ કોઈ પણ પ્લાસ્ટિક ઉપર તમે આ રીતે વેફર બનાવી શકો છો અને આટલી વેફર બનાવતા મને અડધી કલાક જેવો જ સમય લાગ્યો છે. અહીં ખીચું છે એ એકદમ ઠંડુ ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખો, નહીંતર તમે એકદમ ઇઝીલી નહીં બનાવી શકો. તમે જોઈ શકો છો કે અત્યારે એકદમ સરળતાથી જસ્ટ થોડું પ્રેસ કરો એટલે આ રીતની લાઈન છે બનતી જતી હોય છે. જો તમે એક વખત સાબુદાણા બટેટાની વેફરનું ખીચું બનાવતા શીખી જાઓ તો વેફર બનાવવી એકદમ સહેલી છે. ફક્ત સાબુદાણા અને પાણીનું માપ, ત્યારબાદ બટેટા કઈ રીતે ઉમેરવા, આ બધી વસ્તુનું જો થોડું ધ્યાન રાખવામાં આવે તો આ વેફર છે એકદમ સરળતાથી ઘરે બની જાય છે. તો આ રીતે મેં બધી જ વેફર છે એ બનાવી લીધી છે અને હવે આ વેફરને તડકે જ સૂકવવાની હોય છે કારણ કે જો થોડું ઘણું પણ મોઇશ્ચર રહી જાય તો વેફર બગડી પણ જતી હોય છે અને ખાવામાં પણ સારી નથી લાગતી. તો સુકાઈ ગયા બાદ આ રીતની લાગે છે. લગભગ મેં 3 થી 4 દિવસ સુધી આ રીતે તડકામાં જ સૂકવી દીધી અને અત્યારે તમે જોઈ શકો છો કે આપણી આ વેફર તૈયાર થઈ ગઈ છે. અને આ વેફર છે ને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં કોથળીમાં પેક કરી અને આખા વરસ માટે સ્ટોર કરી શકો છો. હું તમને વેફર છે એ તળીને પણ બતાવું છું. વિડીયોના સ્ટાર્ટિંગમાં પણ તમે જોયું હશે. તો વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય એવી આપણી આ સાબુદાણા બટેટાની વેફર સ્ટોર કરવા માટે તૈયાર છે અને તળવા માટે તેલને મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરી લેવાનું. ગરમ થઈ જાય ત્યારબાદ હાઈ ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાની છે. આ વેફરમાં જો મોઇશ્ચર હશે તો જ્યારે તમે આ વેફર તેલમાં નાખશો તો એમાં તડ એવો અવાજ આવશે. જો એવું થાય તો ફરીથી એને તડકે નાખી અને એકદમ મોઇશ્ચર ઉડી જાય ત્યાં સુધી સૂકવવાની છે. તો આ રીતે મેં વેફર છે એડ કરીને તમે જોઈ શકો છો કે એકદમ વ્હાઈટ એવી આપણી આ સાબુદાણા બટેટાની વેફર તૈયાર છે. તો જો તમને પણ ઘરે બનાવી અને વસ્તુ સ્ટોર કરવાનો શોખ હોય તો તમે આ સાબુદાણા બટેટાની વેફર છે એને આ રીતથી બનાવીને જરૂરથી સ્ટોર કરજો. એકદમ સરળતાથી બની જાય છે અને આખા વર્ષ માટે તમે એના ઉપયોગમાં લઈ શકો છો. તો આશા રાખું કે તમને આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.